ઉદ્ગાર એક સંતના સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ। શુભાશુભ વિચારો। અનંત જન્મોની પડેલી વાસનાઓ સાધકનું ચિત્ત વિક્ષિપ્ત કરી શકે છે, મનની શાંતિ હરી શકે છે, પરંતુ એ સમયે તેણે કોઈ પણ ઉપાયે તેને સહન કરી લેવા અને એટલું નિશ્ચિત રાખવું કે આ વાસનાના આવેગો, ક્લેશ વગેરે નિરંતર રહેવાનું નથી। પરમાત્મા અવશ્ય સહાય કરે છે। આથી ક્રોધાદિના આવેશમાં આવી કોઈ પણ જીવ પ્રાણીને દુઃખ થાય એવું વર્તન ન કરવું। મનમાં જે કોઈ જ્યારે પણ જે સ્થળે પણ શુભ વિચારો આવે છે એ પરમાત્મા જ મોકલતા હોય છે, પરંતુ સંસારમાં રાગ દ્વેષ રહેવાને કારણે તે શુભ વિચારોને આપણે ઉપેક્ષા કરી દેતા હોઈએ છીએ, પરંતુ તેની ઉપેક્ષા ન કરતા તેને પરમાત્માના મોકલેલા જાણી પ્રભુ કૃપાનો અનુભવ કરવો। પ્રભુ કૃપાનો અનુભવ પણ પ્રભુ કૃપાથી જ થાય છે એમ જાણવાથી સાધકનું હૃદય પરમાત્મા પ્રેમમાં તરબોળ બની જશે। મનમાં જે કોઈ અશુભ બુરા વિચારો આવે છે એ અંતઃકરણમાં પડેલી અનેક જન્મોની દુર્વાસનાઓને કારણે આવતા હોય છે। એ સમયે ભગવાનના નામનો જપ અને પ્રભુ ચરણનું ચિંતન કરવું। હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે એવો ભાવ દ્રઢ થવા લાગે છે ત્યારે સાધક ભગવાનની અત્યંત નજીક હોય છે। કરુણા સિંધો, આપને મળવા જગતમાં હું ખૂબ દોડ્યો, પણ આપ સુધી હું પહોંચી શકતો નથી। શિવજી, શું આપ મારા સુધી ન પહોંચી શકો? જલ્દી આવીને મને ન મળી શકો? શંભો, ઓમ નમો નારાયણ।